નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 19 મે 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઇક કરવો અને તમારા મિત્રોને શેર કરી દેવો। તો ચલીએ આજના ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ। તો વિશ્વ એઇડ્સ રસી દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો? તો 18 મેના રોજ મનાવવામાં આવે છે દર વર્ષે આ દિવસ। તો જોઈએ આ રોગ વિશે માહિતી થોડીક। તો વિશ્વ એઇડ્સ રસી દિવસ, જેને એસઆઈવી રસી જાગૃત દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે એઇડ્સ થાય ને એમાં એસઆઈવીનું બહુ મહત્ત્વનો ફાળો હોય છે, એટલા માટે ઓળખવામાં આવે અને દર વર્ષે 18 મેના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે, યાદ રાખવું। હવે એઇડ્સની વાત કરીએ ને તો અલ્કવાઇન્ટ ઇમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમ એનું ફૂલ ફોર્મ થાય છે, ફૂલ ફોર્મ સહિત યાદ રાખવું। મોટાભાગની પહેલાંની પરીક્ષાઓમાં આવા ફૂલ ફોર્મ બહુ પૂછાતા અને અત્યારે એ કંઈ નક્કી ન લેવાય, કારણ કે આઈએમએફનું ફૂલ ફોર્મ પીએસઆઈની પરીક્ષામાં પૂછાઈ ગયું, તો લેવલ કેવું છે તમને ખબર છે। વિશ્વ એઇડ્સ દિવસ 1 ડિસેમ્બરે મનાવવામાં આવે છે, તો યાદ રાખવું। અને જે આ એસઆઈવીનું ફૂલ ફોર્મ એ યાદ રાખવું, કારણ કે એના કારણે થાય છે હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ, એનું ફૂલ ફોર્મ થાય છે, યાદ રાખવી। આ એટલી માહિતી આ રોગ વિશે। હવે આ રોગ થયો હોય તો શરીરમાં શું અસર થાય એ જોઈએ। તો રોગ પ્રતિકારક શક્તિ પર હુમલો કરે અને ધીમે ધીમે નબળી પાડી દે આપણા શરીરને, અને જો સમયસર સારવાર ન મળે ને તો એસઆઈવીના કારણે એઇડ્સ થઈ જાય, અને એઇડ્સ થઈ જાય એટલે રોગ પ્રતિકારક શક્તિ હાવ નાબૂદ કરી દે, માણાને નાબૂદ કરી દે, એટલે એટલો ફેર પડે છે આનામાં। ત્યારબાદ મે મહિનાના દિવસો જોઈએ। 1 મે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ, ગુજરાત અને મહારાષ્ટ્રનો સ્થાપના દિવસ। 2 મે વિશ્વ ટૂના દિવસ। 3 મે વિશ્વ પ્રેસ સ્વાતંત્રતા દિવસ। 4 મે કોલસા ખાણિયાનો દિવસ। 4 મે આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ પણ આપણે ઉજવ્યો છે। 6 મે વિશ્વ અસ્થમા દિવસ। 7 મે વિશ્વ એથ્લેટિક દિવસ। 8 મે વિશ્વ થેલેસીમિયા અને વિશ્વ રેડક્રોસ દિવસ। 10 મે વિશ્વ સ્થળાંતર પક્ષી દિવસ, કારણ કે મે અને ઓક્ટોબરના બીજા શનિવારે મનાવવામાં આવે છે। 11 મે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ। 12 મે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ। 15 મે આંતરરાષ્ટ્રીય કુટુંબ દિવસ। 16 મે આંતરરાષ્ટ્રીય પ્રકાશ દિવસ અને રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ। 17 મે વર્લ્ડ ટેલિકોમ્યુનિકેશન દિવસ, યાદ રાખવા આ 17 જેટલા દિવસો મે મહિનાના। ત્યારબાદ કઈ દેશની જે યુનિવર્સિટી છે ને, ઇલિનોઇસ ટેક યુનિવર્સિટી, એને ભારતમાં પોતાનું પ્રથમ કેમ્પસ સ્થાપશે? તો અમેરિકાની કંપની સ્થાપશે, એટલે કે એક યુનિવર્સિટી છે ને એ સ્થાપશે મુંબઈ ખાતે। જે શિકાગો સ્થિર આ ઇલિનોઇસ ઇન્સ્ટિટ્યૂશન ઓફ ટેકનોલોજી છે ને, એને ટૂંકમાં કહીએ ને ઇલિનોઇસ ટેક, જે ભારતમાં સ્વાતંત્ર્ય ડિગ્રી અને કેમ્પસ ડિગ્રી પ્રદાન કરશે અને પોતાના કેમ્પસમાં આવી રીતના બધી કાર્ય કરશે। અને આવું પહેલી વખત થયું કે ભારત યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને આને શું કીધું કે ઔપચારિક રીતે એને મંજૂરી મળી ગઈ, અને પ્રથમ અમેરિકન યુનિવર્સિટી આ બની ગઈ, જે પ્રથમ વખત છે જ્યારે કોઈ યુએસની સંસ્થા ભારતની રાષ્ટ્રીય ઉચ્ચ શિક્ષણ નિયમો હેઠળ સંપૂર્ણ કેમ્પસ સીધું સંચાલન કરશે। નકર તો ભારત સરકારનો આમાં હાથ હોય, અને જે ડિગ્રીઓને વગેરે પ્રદાન કરવામાં આવે ને એ ભારત સરકાર અંતર્ગત હોય, એટલે કે ભારતમાંથી જ બહાર પડે, ઉપર ઇન્ડિયા એવું જ લખેલું હોય, ભલે ઓક્સફોર્ડ યુનિવર્સિટી હોય કાઉન્સમાં હોય, એવી રીતના કંઈક હોય। હવે આમાં તો કે ડાયરેક્ટ અમેરિકા લખાઈને આવ્યું છે, તો આવું પહેલી વખત થયું છે, કારણ કે શિક્ષણ સંસ્થાએ મંજૂરી આપી દીધી। ત્યારબાદ નવું ઇથેનોલ ટેક મુંબઈ કેમ્પસ 2026 સુધીમાં કાર્યરત અને તૈયાર બંને કરી દે છે, જે કમ્પ્યુટર સાયન્સ, એન્જિનિયરિંગ, બિઝનેસ, જે અંડર ગ્રેજ્યુએટ અને અનુસ્નાતન કાર્યક્રમ જેવી ઓફરો આપશે। તમારી ઈચ્છા હોય તો આમાં ભણી શકશો, અમેરિકા જેવી ફિલિંગ આવશે, યાદ રાખવી આ માહિતી। ત્યારબાદ પ્રથમ ખેલો 20 ગેમ્સ 2025 ક્યારે યોજવામાં આવશે? તો પ્રથમ વખત છે દીવમાં યોજાઈ રહ્યા છે આ, અને મે મહિનામાં જ યોજાશે। તો આયોજન દીવના જે પ્રેડમેન્ટ અને દીવ શહેર કરવામાં આવશે આનું આયોજન, જે 19 થી 24 મે 2025 સુધી હાલશે, એટલે 19 તારીખે શરૂ થાય અને 25 તારીખે ખતમ થાય। ખેલો ઇન્ડિયા યોજના, એટલે કે યોજના અંતર્ગત રમતગમત સ્પર્ધાને પ્રોત્સાહન અને પ્રતિભાઓના વિકાસ હેઠળ આ ગેમનું આયોજન કરવામાં આવ્યું છે, પ્રથમ વખત છે। 20 ગેમ્સ, જેમાં ફૂટબોલ, વોલીબોલ, સેપક તરકા, કબડ્ડી, પેન્ટકાન, સીલન અને ખુલ્લા પાણીમાં સ્વિમિંગ, અને જે એની ફેવરેટ ગેમો છે મલખંબન અને ટગ ઓફ વોર, એવી ગેમો તો રહે જ, આ નવી એડ કરી છે, તો એ પણ યાદ રાખવું। અને આમાં ખાલી અંદાજ માર્યો કે 1000થી જેટલા ખેલાડીઓ પણ ભાગ લઈ રહ્યા છે, તો એ પણ યાદ રાખવું। અને પ્રથમ વખત છે દીવમાં યોજાઈ રહ્યું છે, તો દીવમાં દારૂ એક જ નથી મળતો। ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025, જેની 7મી આવૃત્તિ આપણે હમણાં જ પૂરી કરી દીધી, જેમાં બિહારમાં યોજાઈ હતી,
એમાં 3 ગેમો હતી, જે જિમ્નેસ્ટિક, શૂટિંગ અને સાયકલિંગ વગેરે નવી દિલ્હીમાં યોજાયું હતું. નગર બીજું બધું તો બિહારમાં જ યોજાયું હતું. 5 શહેરો હતા. એકવાર આવડે તો નામ કોમેન્ટ કરી દઉં. માસ્કોટ કે ગજ સિંહમાં હતો. અને ટેગલાઇન ખેલો કે રંગ બિહાર કે સંગ એવું હતું. ટોપ ઉપર મહારાષ્ટ્ર રહ્યું છે 58 ગોલ્ડ, 47 સિલ્વર અને 53 બ્રોન્ઝ સાથે. બીજા નંબર ઉપર હરિયાણા અને ત્રીજા નંબર ઉપર રાજસ્થાન. ગુજરાત કયા ક્રમે હતું એ કોમેન્ટ તમારે કરવાની છે. ત્યારબાદ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કયા દેશમાં જંગલી પોલિયો વાયરસ ફાટી નીકળ્યો હોવાનું જાહેર કર્યું છે? તો પાપિયા ન્યૂ ગિનીમાં, કારણ કે 2 કેસો સામે આવ્યા, એ 2022 પછી આવ્યા એટલા માટે. નકર 2022 પછી તો એ કોઈ કેસો નહોતા દેખાણ્યા, હાલ 2025માં દેખાણ્યા એટલા માટે. અને વિશ્વ આરોગ્ય સંગઠન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને 15 મે 2025ના રોજ જે દક્ષિણ પશ્ચિમ પેસિફિક ટાપુનો એક દેશ જે પાપિયા ન્યૂ ગિનીના નામે ઓળખાય એમાં પોલિયો ફાટી નીકળ્યો અને સત્તાવાર જાહેર કર્યું છે આ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને. જે બાળકોમાં પોલિયાના વાયરસને સંક્રમિત હોવાનું જાણવા મળ્યું અને 2 કેસોય મળી આવ્યા. આ દેશ 2018 પોલિયોમાં ફેલાવામાં નોંધાયો હતો અને 2022થી દેશમાં અત્યાર સુધી પોલિયોને જે વાયરસના કોઈ નવા કેસો નહોતા નોંધાણ્યા. 2020 પછી આ 2 કેસો આવ્યા નવા, એ પણ યાદ રાખવું. અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જે હેલ્થ એસેમ્બલી છે ને, એને 1988માં વિશ્વમાં પોલિયા નાબૂદી માટે એક ઠરાવ બહાર પાડ્યો હતો. જેનો ધ્યેય તો કે સકાર કરવું અને જાહેર ખાનગી ભાગીદારી ગ્લોબલ પોલિયો નાબૂદી માટેની એક પહેલ શરૂ કરી હતી, એવું નામ આપીને. એ પણ યાદ રાખવું. હવે પોલિયો એટલો બધી સરસામાં છે કે 2 ટીપાથી હાજર થઈ જાય તો એને જોઈ લઈએ. તે મુખ્ય 5 વર્ષથી ઓછા ઉંમરના બાળકોને અસર કરે અને તે શરીરના ચેતાતંત્ર છે ને એને અસર કરે અને લકવાનું કારણ પણ બની જાય, કારણ કે ચેતાતંત્ર આખું મગજ ઉપર નિર્ભર હોય અને મગજ જ ઠેકાણે ન હોય તો માણસને ગમે એ થઈ શકે. આ વાયરસ દૂષિત ખોરાક કે ખોરાકની જે વહેંચણી દ્વારા ફેલાવવામાં આવે છે. આ વાયરસ માનવ શરીરના આંતરડામાં પણ બહુ મોટો ગુણાકાર કરે, એટલે કે નુકસાન કરે. અને અમેરિકાના જોનાર સાલ્કે 1952માં પોલિયો સામે પ્રથમ રસી શોધી હતી અને એ જ હાલ બધીના મોઢામાં પાય છે 2 ટીપા કરીને. તો વાંધો નહીં, 5 વર્ષથી નીચેના બાળકોને થાય તો તમારે કંઈ ઉપાધિ જેવું નથી. અને મૌલિક પોલિયો રસીની શોધ તો કે અમેરિકનના આલ્બર્ટ સમિટ દ્વારા થઈ હતી. તો મૌલિક યાદ રાખવું, ઓલું તો જાહેર જ છે. ભારતની વાત કરીએ તો ભારતે પોલિયો માટે એક અભિયાન શરૂ કર્યું હતું 1995માં અને 2014માં તો આનું રિઝલ્ટ એ આવી ગયું કે ભારતમાં પોલિયોના એક કોઈ દર્દી છે જ નહીં, હોય તો એ દવાખાને નથી જતા, એવું કંઈક છે. પાપિયા ન્યૂ ગિનીની વાત કરીએ તો કેપિટલ પ્લોટ મેરેન્સટીબી છે. ચલણ તો કે ક્રીના છે. રાજ્યના વડા તો કે ગ્રેટ બ્રિટન અને વડાપ્રધાન તો કે જેમ્સ મારાપે છે. રાજ્યના વડા એટલે રાષ્ટ્રપતિ થાય, તો એ માહિતી પણ યાદ રાખવી તમારે. ત્યારબાદ દોહા ડાયમંડ લીગમાં નીરજ ચોપડાએ એક રેકોર્ડ બનાવ્યો, જે 30 મીટર અવરોધ તોડી અને એનો ઇતિહાસ રચ્યો. અને કયા ક્રમે અથવા તો કયા મેડલ જીત્યો એને? તો સિલ્વર મેડલ જીત્યો. એટલી બધી મહેનત કરી તેમ છતાં પણ. તો 16 મે 2025ના રોજ દોહામાં જે ડાયમંડ લીગ છે ને, એમાં નીરજ ચોપડાએ ઇતિહાસ રચ્યો, કારણ કે 90.23 મીટર અદ્ભુત થ્રો કર્યો, કારણ કે 90 મીટર આંકડો પાર કરનાર પ્રથમ ભારતીય ભાલાફેંક બન્યા છે. અત્યાર સુધી બધી 80 ને 90ની આજુબાજુ જ માર્યા હતા, કોઈએ 90ની ઉપર નથી ગયા. આ પેલાવેલા છે એટલા માટે. અને નવા કોચ જાન જેલેન્જબની માર્ગદર્શન હેઠળ ચોપડાએ આ સ્પર્ધાનું પ્રભુત્વ મેળવ્યું અને વિશ્વ કક્ષાના ખેલાડીઓને પાછળ છોડી દીધા. તોય પણ સિલ્વર મેડલ લઈ આવ્યા. ગોલ્ડ લાવ્યા હોત તો થોડીક વધારે ચર્ચા કરે. દોહા ડાયમંડ લીગની વાત કરીએ તો જર્મનીના જુલિયન વેબન છે ને, એ ગોલ્ડ લાવ્યા. નીરજ ચોપડા સિલ્વર લાવ્યા છે. અને તેણે 2022માં જે ડાયમંડ લીગ કરેલો 89.94 મીટર પ્રદર્શનને બહેતર બનાવ્યું, કારણ કે 90.23 પૂગી ગયા. તો સારી વાત કહેવાય, થોડી સુધારો જોવા મળે. અને ભારત સરકાર દ્વારા તેમને હમણાં જ ટેરિટોન્ટ સર્વિસને લેફ્ટનન્ટ કર્નલની માનક પદ આપવામાં આવ્યું હતું નીરજ ચોપડાને જ, જે કઈ તો કે ભાલાફેંક સાથે સંકળાયેલા છે. એના માટે એક દિવસ પણ આપણે ઉજવીએ. કોમેન્ટ કરી દો, આગળ બધા હાથ કરી નાખશે. હરિયાણાના પાણીપતમાં એનો જન્મ થયો હતો, જેને ટોક્યો ઓલિમ્પિક 2020માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. 2018ના જે કોમનવેલ્થ ગેમમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો અને ત્યારથી જેને ગોલ્ડ બોય કહેવામાં આવે છે. ઓસ્ટ્રેલિયાનું ગોલ્ડ કોસ્ટ શહેર હતું ત્યાં 2023માં. અને બુડાપેસ્ટમાં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ આ જીતી આવ્યા હતા. આ બધી ચર્ચા આપણે જ્યારે આને ડિગ્રી આપી ને ઓલી માનકની, ત્યારે જોઈ હતી, પણ પાછી જોઈ લઈએ. પેરિસ ઓલિમ્પિક 2024માં સિલ્વર જીત્યો હતો.
પદ્મશ્રી 2022માં, અર્જુન 2018માં, મેજર ધ્યાનચંદ 2021માં, વિશિષ્ટ સેવા મેડલ 2021માં અને પરમ વિશિષ્ટ સેવા મેડલ 2022માં. તો ઘણા બધા એવોર્ડોનું ઘર ભર્યું એનું, તો ખાસ યાદ રાખવા, આપણને યાદ રાખવાના, એ ઘર ભરે એવું છે કંઈક. ત્યારબાદ વાનખેડા સ્ટેડિયમ ક્યાં ખેલાડીઓનું જે સ્ટેજનું નામ અનાવરણ કરવામાં આવ્યું, તો આપણા રોહિત શર્માનું એક સ્ટેજ બનાવવામાં આવ્યું અને એ સ્ટેજના નામ ઉપર એનું નામ રાખવામાં આવ્યું છે. તો વાનખેડા સ્ટેડિયમ છે ને, અને તેના પર એક મોટી વિશિષ્ટ થઈ ગઈ અને જે સ્ટેજના અનાવરણ થયું અને રોહિત શર્મા જે તેના માતા પિતાનું સન્માન કર્યું ત્યાં, તેમણે તેમના બલિદાન માટે, બલિદાન તો ન કહેવાય એમની જે હોય એના માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી અને તેમણે ક્રિકેટની યાત્રામાં તેમની ભૂમિકા બરોબર છે સ્વીકારી. આ ઉપરાંત શર્મા ઉપરાંત અજીત વાડગેડા, શરણ પવાલ વગેરેને સન્માન કરવામાં આવ્યા. તો આ બે પપલું જેવા સવાલ છે. હવે વાનખેડા આવે અને રોહિત શર્મા ઓપ્શનમાં જ ન હોય તો તમે ધંધો લાગી જાઓ, એના માટે છે આ બધી. ત્યારબાદ કોની જાહેરાત મુજબ ભારત વિશ્વની સૌથી ઝડપી વિકસતી મોટી અથવા તો મુખ્ય અર્થવ્યવસ્થા બની રહ્યું છે? તો યુનાઇટેડ નેશનલે આ જણાવ્યું છે એક રિપોર્ટમાં. તો સંયુક્ત રાષ્ટ્ર 2025ના મધ્યમાં વર્લ્ડ ઇકોનોમી રિસ્યુએન્સ એન્ડ ઇકોનોમિક પ્રોડક્ટ્સ રિપોર્ટ અનુસાર જે ભારત 2025 અને 2026માં વિશ્વની સૌથી ઝડપી વિકસતી અર્થવ્યવસ્થા છે. કારણ કે પહેલાં તમારી મેરે સ્પ્લેન્ડર હતી, હવે તમે ટાટાની ગાડી લાવ કે જે લાવે તમને પસંદ હોય, તો એ ભારત વિકસી રહ્યું છે એવું કહેવાનું છે આનું. અને 2025માં 6.3% અને 2026માં 6.4% વૃદ્ધિ પામશે એવી અપેક્ષા છે. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ, જેનું ફૂલ ફોર્મ PSIમાં પૂછાઈ ગયું, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ, એ તાજેતરમાં ભારતીય અર્થવ્યવસ્થા માટે નાણાકીય વર્ષ 2025-26 અહીંયા એક જાહેરાત કરી હતી, ત્યારે આપણે ભણી હતી. અહીંયા થોડોક ઓછો આંકડો આપ્યો માપમાં, અહીંયા તો મૂકી જ દીધું 6.2% અને નાણાકીય વર્ષ 2026-27માં 6.3% રાખ્યું. તો ખાસ થોડુંક વધારીને કહીએ તો છોકરાઓને મજા આવે એવું કીધું. સંયુક્ત રાષ્ટ્રએ બહાર પાડ્યો, જેની રચના 24 ઓક્ટોબર 1945માં થઈ હતી. અને એટલા માટે જ આવે 24 ઓક્ટોબરે સંયુક્ત રાષ્ટ્રનો દિવસ, એનો જન્મદિવસ છે એટલા માટે ઉજવીએ છીએ. અને આની સ્થાપના તો કે સન ફ્રાન્સિસ્કો US ખાતે થઈ હતી. આનું હેડક્વાર્ટર ન્યૂયોર્ક ખાતે છે, તો જરાય ચિંતા ન કરતા. સભ્ય તો કે 193, અને સેલો સાઉથ સુદાન બન્યો હતો 2011માં. જ્યારે આના જે હેડ છે ને એન્ટોનિયો ગુટેરસ છે પોર્ટુગલના, અને આ હેડનું નામ એ પૂછાઈ ગયું PSIની પરીક્ષામાં. આપણે પેપર સોલ્યુશનનો વિડીયો મૂક્યો, મજા આવતી હોય તો જોઈ લેવો, આપ્યું હોય એને જોવાનો, નકર બીજાને પ્રેક્ટિસ થાય તો જોઈએ તો લેવાનો જ. પ્રથમ માસિક શ્રમ બળ સર્વે અનુસાર કયા ક્ષેત્રમાં 5.1%નો વધારો નોંધવામાં આવ્યો? તો બેરોજગાર, બધીમાં બેરોજગાર જ ફરે છે. અને આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય હેઠળ રાષ્ટ્રીય આંકડા કાર્યક્રમ છે ને, એના દ્વારા ગુરુવારે એક જાહેરાત કરવામાં આવી. પરિયન્ડિક લેબર ફોર્સ સર્વેના પ્રથમ માસિક બ્લુલેટિસ માસિક એટલે 15 દિવસનો આ રિપોર્ટ બહાર પાડ્યો. અને અહીંયા દર્શાવ્યું એપ્રિલના 15 વર્ષ અને તેથી વધુ ઉંમરના વ્યક્તિઓ માટે ભારત બેરોજગાર દર 5.1% હતો, જેમાં પુરુષનો દર 5.2% થયો, સ્ત્રીનો દર 5.0% થયો છે, એ પણ યાદ રાખવું. જ્યારે શહેરી વિસ્તારમાં બેરોજગાર દર 6.5% નોંધાયો છે. ગ્રામીણમાં થોડોક ઓછો છે, કારણ કે બધી ખેતી જ કરતા હોય, જે 4.5% છે. ખેતી કરતા હોય પણ ખેતીમાં દેખાય કંઈ નહીં, એવી રીતના છે. શહેરમાં સૌથી વધારે દેખાણો 5.8%, અને બેરોજગાર દર કુલ જોઈએ ને તો 8.7% જોવા મળ્યો છે. તો ખાસ યાદ રાખવા, જે ડેટા યાદ રહે એ મુજબ, ખાલી વધારો થયો એટલું યાદ રાખો તો એ ઘણું છે. અને નેશનલ સ્ટેટિસ્ટિક ઓફિસર દ્વારા આ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો. જે સૂચનાંકો બહાર પાડે બીજા એ પણ જોઈ લે. તો ગ્રાહક ભાવ સૂચનાંક બહાર પાડે, જથ્થાબંધ ભાવ સૂચનાંક બહાર પાડે, આર્થિક વસ્તી ગણતરી ભાવ તો હું આખું કરિયાણાની દુકાન ન હોય ને, બોર્ડ માર્યો હોય, ગ્રાહકને જથ્થાબંધ ને છૂટકને બધી મળશે એવી રીતના છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ઇન્ડિયા ઇન્ડેક્સ બહાર પાડે, તો આ વગેરે ઇન્ડેક્સો યાદ રાખવા આના. ત્યારબાદ ભારતીય સેનાએ કયા રાજ્યમાં તીસ્તા પ્રહાર કવાયતનું આયોજન કર્યું છે? તો પશ્ચિમ બંગાળ. મમતા બેનર્જી ઉંબામાં શરૂ છે આ કવાયત, અને ઉદ્દેશ્ય ખાસ કરીને યાદ રાખવો. ભારતીય સેના આજે પશ્ચિમ બંગાળના તીસ્તા ફિલ્ડ ફાયરિંગ રેન્જ ખાતે તીસ્તા પ્રહાર કવાયતનું આયોજન કરી રહ્યું છે. આ કવાયત પાયદળ, યાંત્રિક પાયદળ, તોપખાન, શસ્ત્ર કોર્પ્સ, પેરા સ્પેશિયલ ફોર્સ, આર્મી એવિએશન, એન્જિનિયરિંગ અને સિંગલોન સહિત સેનાના વિવિધ એકમો ભાગ લઈ રહ્યા છે. અને આ ઓપરેશન સિંધુની પૃષ્ઠભૂમિનું છે.
એ પાકિસ્તાનવાળાને બતાવવાનું છે ટૂંકમાં સીનું લઈ અને એમ કે અમે છીએ અસ્થાયી જીવીએ છીએ એવી રીતના, કારણ કે આ બંધ કર્યું એટલે એમ ન સમજતો એવું છે કે તો ઉદ્દેશ્ય તો કે પડકારરૂપી નદી અને તમામ ભૂપ્રદેશના વાતાવરણમાં લડાઈ કામગીરીનું અનુકરણ અને ચકાસણી કરવાનું છે. ચકાસણી ખાસ કરીને યાદ રાખજો, હાલે તો ખરી ને, નકર સામે પછી દુશ્મન દેશ હોય ને ન્યાન્ય હવાઈ જાય એવી બધી કરવાનું છે. ત્યારબાદ તાજેતરમાં જ કોને સ્વીડનમાં ભારતના રાજદૂત તરીકે નિયુક્ત કર્યા છે? તો આ અનુરાગ ભૂષણને નિયુક્તિ થઈ છે. યાદ રાખવું ઘણા સમય બાદ. તો ભારતના 1995 બેચના અનુભવી ભારતીય વિદેશ સેવા અધિકારી જે અનુરાગ ભૂષણ એનું નામ છે, અને સ્વીડનમાં આગામી રાજદૂત તરીકે નિયુક્ત કર્યા છે. ખાલી એટલું જ યાદ રાખવાનું છે. સ્વીડનની વાત કરીએ તો કેપિટલ સ્ટોકહોમ છે, ચલણ તો કે સ્વીડેન્સી કોના છે, અને પીએમ તો કે ઉલ્ફ ક્રિસ્ટોનોલ છે. તો આ રાજદૂતોની નિમણૂક કોના દ્વારા થાય? રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યપાલ, કોના દ્વારા? તમારે કોમેન્ટ કરવાની છે, એ કરી દો. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો, અને ચેનલ પર પ્રથમ વખત હોય કે છેલ્લી વાર હોય સબસ્ક્રાઈબ તો કરી જ લેવાની હોય તો કરી લો. જય હિન્દ, જય ભારત.